વડોદરા સ્થિત વિવિધ હાઈફેબ કંપનીએ 3 વર્ષના સઘન સંશોધન બાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે અત્યંત જટિલ એવા 3 સાધનો એક જ છત નીચે બનાવીને વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરમાણુ ક્ષેત્રે વડોદરાનો વિશ્વ વિક્રમ. રશિયા અમેરિકા જે ન કરી શક્યા તે MSMEએ કરી બતાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વડોદરાના એક સ્થાનિક લઘુ ઉદ્યોગે MSMEએ નવી ઊંચાઈ આપી છે. વડોદરા સ્થિત વિવિધ હાઈફેબ કંપનીએ 3 વર્ષના સઘન સંશોધન બાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે અત્યંત જટિલ એવા 3 સાધનો એક જ છત નીચે બનાવીને વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરમાણુ ઊર્જા ઉત્પાદન બાદ વધતા સ્પેન્ટ ફ્યુએલ, વપરાયેલા ફ્યુએલ રોડ્સના સુરક્ષિત નિકાલ અને પરિવહન માટે અત્યાર સુધી ભારત વિદેશી ટેકનોલોજી અને આયાત પર નિર્ભર હતું. વડોદરાના આ એકમે નીચે મુજબના 3 મહત્વના સાધનો સ્વદેશી રીતે વિકસાવ્યા છે. વડોદરામાં તૈયાર થયેલો આ સાધનોનો પ્રથમ જથ્થો તમિલનાડુના કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી ભારતની વિદેશી મુદ્રાની મોટી બચત થશે અને પરમાણુ સુરક્ષા ક્ષેત્રે દેશ વધુ મજબૂત બનશે. ચેર્નોબિલ જેવી ઘટનાઓ યાદ અપાવે છે કે ન્યુક્લિયર ફ્યુઅલનું સંચાલન કેટલું જોખમી છે. વડોદરાના એન્જિનિયરોએ આ જોખમને સુરક્ષિત બનાવવા જે ટેકનોલોજી વિકસાવી છે તે ખરેખર વડોદરા અને દેશ માટે ગૌરવની વાત છે. ઇનિશિયેટિવ છે અને આપણા દેશ માટે કેટલી પ્રાઉડ મુવમેન્ટ છે. હા સર, મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે જે આજે અમે એને સંપન્ન કરીને આજે મોકલી રહ્યા છે અહીંથી કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે. અને આ ભારત માટે બહુ એક પ્રેસ્ટીજની વાત છે કે આ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં બનીને જઈ રહ્યું છે. શું છે આ પ્રોડક્ટમાં ખાસ કઈ રીતે ક્યાં જશે અને શું છે પ્રોડક્ટમાં ખાસ કયા પ્રકારની પ્રોડક્ટ છે? આ જે છે રિએક્ટરમાંથી નીકળતા સ્પેન્ટ ફ્યુલ જે બહુ રેડિયો એક્ટિવ ને હાઈ ટેમ્પરેચરનું હોય છે એને સ્ટોર કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય છે. આ સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજ રેક છે જેમાં ફ્યુલ બંડલ જ્યારે રિએક્ટરમાંથી નીકળે છે એમાં પાણીની નીચે એને સ્ટોર કરવામાં આવે છે. એ આશરે 30 વર્ષ માટે આ પાણીમાં સ્ટોર કરવું પડે છે. દેશ માટે કેટલું ઉપયોગી છે? આ દેશ માટે બીજા બધા ઘણા આ રશિયન પાવર પ્લાન્ટ આવી રહ્યા છે. આ કુડનકુલમમાં જ યુનિટ 1 અને 2 1000 મેગાવોટના 2 ચાલુ છે હમણાં, અને બીજા 4 અંડર કન્સ્ટ્રક્શન છે, તો એમાં બી આ ફેસિલિટીની જરૂર પડવાની. તમને કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો આ ન્યુક્લિયર પાવરનો છે કે આને ભારત સરકારે જે આત્મનિર્ભર ભારતનો યોજના છે એમાં આ બનાવીએ, કેમ કે ટોટલી બધું આખું રશિયન પાવર પ્લાન્ટ છે. ક્યાં લઈ જવાના છે? આ કુડનકુલમ जैसे जहाँ कन्याकुमारी पास है तमिलनाडु में. न्यूक्लियर पावर प्लांट में न्यूक्लियर पावर प्लांट जो प्रोजेक्ट्स होते हैं इंडिया के अंदर, ये तमिलनाडु में कुडनकुलम न्यूक्लियर पावर प्रोजेक्ट जो रशिया के कोलैबोरेशन में बन रहा है, और न्यूक्लियर पावर प्लांट में जो फ्यूल बंडल, यूरेनियम फ्यूल बंडल यूज़ किए जाते हैं, उन यूरेनियम फ्यूल बंडल को यूज़ करने के बाद वो हाईली रेडिएटेड होते हैं, तो उनको जो है बाहर अपन कहीं भी जो है स्टोर नहीं कर सकते हैं. तो पूरी सेफ्टी के साथ जो है उसको स्टोर करना पड़ता है, और एक अलग जगहों पे उनकी बनी हुई है जिसको AFR बोलते हैं, अवे फ्रॉम द रिएक्टर. रिएक्टर से एक अलग जगह होती है और वो बहुत बड़ा पूल होता है पानी का, 15 मीटर उसकी डेप्थ होती है. तो वहाँ इन फ्यूल बंडल्स को जो यूज़ किया हुआ फ्यूल बंडल है उसको वहाँ पर स्टोर किया जाता है. तो स्टोर करने के लिए जो है एक रैक असेंबली होती है. फ्यूल बंडल को आप, जैसे फ्यूल बंडल आपने यहाँ देखा था, उस फ्यूल बंडल को आप कहीं भी कैसे भी नहीं रख सकते हैं. तो स्टोरेज रैक जो होता है, फ्यूल बंडल स्टोरेज रैक, जो यहाँ पे आपको सामने दिख रहा है, ये फ्यूल बंडल स्टोरेज रैक है. इसमें फ्यूल बंडल को वहाँ से रिएक्टर से निकाल के इसके अंदर स्टोर करते हैं यहाँ पर. तो ये जो है करीब 20-30 साल के लिए फिर यहाँ पर स्टोर रहता है, फिर बाद में इसको रीप्रोसेसिंग किया जाता है. तो ये जो अभी तक जो ये बन रहे थे, ये जो है रशिया से सप्लाई हो रहा था कुडनकुलम प्लांट के लिए. अब ये पहली बार जो है भारत सरकार की जो पॉलिसी है कि जो है मेक इन इंडिया प्रोसेस में जो है ये होल्टेक एशिया के साथ विविध हाईफैब ने यहाँ पर मिलकर जो है इसको बनाया है.